મીઠીબોર ગામે જૂથ પોલીસનો મોટો દરોડો, ₹10.28 લાખનો વિદેશી દારૂ અને બોલેરો પિકઅપ કબજે, આરોપીઓ ફરાર। દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સરદારનો અવાજ। છોટાઉદેપુર જિલ્લાના જૂથ પોલીસ સ્ટેશન અને વિસ્તારમાં પ્રોહિબિશનના કાયદાના અમલ હેઠળ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મીઠીબોર ગામે જૂથ પોલીસને દરોડો પાડી ₹10.28 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસને મળેલી બાતમીના આધારે મીઠીબોર હાઈસ્કૂલ નજીક આવેલા એક મકાનની બાજુમાં બનાવેલા પતરાના શેડમાં તપાસ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન મહિન્દ્રા બોલેરો પિકઅપમાં ભરેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે પિકઅપમાંથી માઉન્ટ 6000 બ્રાન્ડની ટીન બિયરની 121 પેટીઓ જેમાં કુલ 2904 ટીન બિયર હતી, જેની કિંમત ₹7,28,904 હોવાનું જાણવા મળ્યું હતું। ઉપરાંત દારૂ ભરેલી મહિન્દ્રા બોલેરો પિકઅપ ₹3 લાખ પણ કબજે કરવામાં આવી હતી। આ કાર્યવાહી દરમિયાન ₹10,28,904નો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે। જો કે મુખ્ય આરોપીઓ ભીખાભાઈ હેમસિંગભાઈ ઉર્ફે ભલજીભાઈ રાઠવા સ્થળ પરથી ફરાર મળી આવ્યો હતો। પોલીસે તેની સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીને ઝડપી પાડવામાં ચક્રો ગતિમાન કર્યા છે। આ સમગ્ર કાર્યવાહી જૂથ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર જેડી વસાવા, PSI SN ભાભોર તથા પોલીસ સ્ટાફની ટીમ દ્વારા કરવામાં આવી હતી।